જય દ્વારકાધીશ મારા બધા પશુપાલક ભાઈઓને। તો મિત્રો આજે તમારું સ્વાગત છે પ્રિય ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજે આપણે જ આપણા ફાર્મનું એક શાનદાર અપડેટ આપવાનું છે। તો મિત્રો આજે ફર્સ્ટ નંબરમાં જે જોઈ રહ્યા છો તે સિંજણ ભેંસ છે, તેની એક 3 વર્ષની પાડી છે। તો તેના મિત્રો 3 વર્ષ પૂરા થઈ ગયા છે અને મિત્રો તે એકલી ઊભી હોય તો એટલી ઊંચી અને પોળી નથી લાગતી, પરંતુ મિત્રો જેની પુઠ્ઠાની સાઇઝ છે તે એકદમ પોળી છે અને કડા પુઠ્ઠાની છે। તો મિત્રો તેની બાજુમાં એ છે ગાયની નજીક તમે એનું કમ્પેરિઝન કરો તો મિત્રો ઘણી બધી તેનાથી ઊંચી છે અને પુઠ્ઠાની સાઇઝ પણ એકદમ પોળી અને એકદમ કહેવાય છે ને કે ઊભા પુઠ્ઠાની છે। તો મિત્રો આ માં દીકરી છે। તો મિત્રો આ જે આપણે અત્યારે આપણા ડેરી ફાર્મ ઉપર એક જ ભેંસ અને એક ખડેલું છે। તો મિત્રો આ આપણી HF નસલની જે ગાય છે અને એક ગીર ગાય છે। મિત્રો આ પ્યોર ગીર ક્રોસ નસલની એક આપણી પાસે ગાય છે અને તે કાવિંગના બસ થોડાક સમયમાં તે કાવિંગ કરશે। તો મિત્રો 40-35 નંબરનું અમૂલનું HF ડોઝ જે આપણે છે એ આ ગાયની અંદર મુકાવ્યો છે। તો મિત્રો આનું રિઝલ્ટ આવશે એટલે આપણે તાત્કાલિક અપડેટ કરીશું। જો તમે પણ તમારી ગાયની અંદર જો એ 40-35 નંબરનો HF નસલનો જે ડોઝ મુકાવ્યો હોય તો તમે પણ એનું રિઝલ્ટનો નિહાળી શકશો।